નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની ચેનલ આશીર્વાદ એગ્રો પર। આજની વિડિયો સાધારણ નથી, આ એક ખૂબ જ મહત્વનો ક્લાસ છે જે આપની ખેતીનો ખર્ચ અડધો કરી શકે છે અને પાકને સુરક્ષિત રાખી શકે છે। આજે આપણી વાત કરીશું ખેતીમાં સૌથી વધારે ઉપયોગ થતા તત્વ કોપર એટલે કે તાંબાની। જ્યારે આપણા પાક પર ફૂગ અથવા બેક્ટેરિયાનો હુમલો થાય છે, ભલે ડાંગરમાં શીત બ્લાઇટ હોય, શાકભાજીમાં ઝુલસ હોય કે ફળોમાં સડો હોય, આપણે તરત બજાર તરફ દોડીએ છીએ। આપણે કોપર ઓક્સીક્લોરાઇડ, કોપર સલ્ફેટ અને કોપર હાઇડ્રોક્સાઇડ જેવી મોંઘી દવાઓ ખરીદી લઈએ છીએ। પરંતુ શું આપ જાણો છો, કુદરત અને રસાયણ વિજ્ઞાનના એક નાના નિયમ વડે આ કોપર ફૂગનાશક ઘરે જ બનાવી શકાય છે? હા ભાઈ, આજે આપણે વાત કરીશું ખાટી છાશ અને તાંબાના એ જાદુઈ ઘોળની, જેને વૈજ્ઞાનિક ભાષામાં કોપર લેક્ટેટ કહે છે। આ વિડિયો અમે ખૂબ વિગતવાર બનાવ્યો છે, કારણ કે એક પણ ટેકનિકલ પાસું ન છૂટે। આ સ્ક્રિપ્ટ ખેતીને વિજ્ઞાનની નજરે જોતા ખેડૂત ભાઈઓ બહેનો માટે છે। સૌથી મોટો પ્રશ્ન, શા માટે આની જરૂર છે અને બજારના કોપર કરતાં આ કેવી રીતે અલગ છે? જુઓ, બજારમાં મળતું કોપર મોટા ભાગે ઇનઓર્ગેનિક ફોર્મમાં હોય છે, એટલે કે તે પાનની ઉપરની સપાટી પર જ કામ કરે છે, પરંતુ છોડની અંદર ઝડપથી પ્રવેશ નથી કરી શકતું। વળી જો તેનો ડોઝ થોડો પણ વધી જાય તો પાન દાઝી જવાનો ડર રહે છે, જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં સ્કોર્ચિંગ કહીએ છીએ। પણ જ્યારે આપણે ઘરે ખાટી છાશ અને તાંબાનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે ઓર્ગેનિક કોપર તૈયાર થાય છે, જેને કોપર લેક્ટેટ કહે છે। આ એક ઓર્ગેનિક ફોર્મ છે જેને છોડ પોતાનો ખોરાક સમજીને ખૂબ જ ઝડપથી શોષી લે છે। આનાથી પાકને નુકસાન થવાનો ખતરો નહિવત થઈ જાય છે અને પરિણામ લાંબા સમય સુધી મળે છે। હવે સમજીએ આની પાછળનું પૂરેપૂરું વિજ્ઞાન કે આ કોપર લેક્ટેટ આખરે બને છે કેવી રીતે। જુઓ, જ્યારે છાશ જૂની થાય છે ત્યારે તેમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા એટલે કે લેબની સંખ્યા કરોડોમાં વધી જાય છે। આ બેક્ટેરિયા દૂધમાં રહેલી કુદરતી શર્કરાને લેક્ટિક એસિડમાં ફેરવી દે છે, જે એક શક્તિશાળી ઓર્ગેનિક એસિડ છે। બીજી બાજુ તાંબુ એક ધાતુ છે। રસાયણ વિજ્ઞાનનો નિયમ કહે છે કે જ્યારે કોઈ ધાતુ એસિડના સંપર્કમાં લાંબા સમય સુધી રહે, ત્યારે તેનું ધીમે ધીમે ક્ષરણ થાય છે અને ધાતુના આયોન્સ પ્રવાહીમાં છૂટા પડે છે। આ ઘટનાને ચિલેશન પ્રોસેસ પણ કહેવામાં આવે છે। તાંબુ લેક્ટિક એસિડ સાથે ભળીને કોપર લેક્ટેટ નામનું નવું તત્વ બનાવે છે। આ કોપર લેક્ટેટ છોડ માટે કેમ ખાસ છે તે સમજો। પહેલું, છોડ તેને ખૂબ જ ઝડપથી શોષી લે છે। બીજું, તે ઝાયલમ અને ફ્લોએમ એટલે કે છોડની નસો દ્વારા આખા છોડમાં ફેલાઈ જાય છે। ત્રીજું, ફૂગ છોડના મૂળ કે થડની અંદર છુપાયેલી હોય ત્યાં સુધી પણ આ પહોંચી શકે છે, જ્યારે બજારના સાધારણ કોપર પાવડરમાં આવી સિસ્ટમિક ક્ષમતા નથી હોતી। ખેડૂત મિત્રો, જો તમને આ માહિતી ખરેખર મહત્વની અને વિજ્ઞાન આધારિત લાગી રહી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો। અને જો તમે અમારી ચેનલ આશીર્વાદ એગ્રો પર પહેલીવાર આવ્યા છો તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન જરૂર દબાવો। આનાથી ખેતીના ખર્ચ ઘટાડનારા આવા જ વૈજ્ઞાનિક વિડીયો તમને સૌથી પહેલા મળતા રહેશે। ચાલો હવે આગળ વધીએ અને જોઈએ આ જાદુઈ ઘોળ બનાવવાની સાચી પદ્ધતિ। હવે જોઈએ આ જાદુઈ ઘોળ બનાવવા માટે આપણને કઈ કઈ સામગ્રીની જરૂર પડશે। સૌથી પહેલા વાત કરીએ વાસણની। સૌથી ઉત્તમ છે માટીનો મટકો। માટી છિદ્રાળુ હોવાથી તાપમાન સ્થિર રહે છે અને હળવો એરફ્લો મળવાથી રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ સારી થાય છે। જો માટીનો મટકો ના હોય તો પ્લાસ્ટિકની ડોલ અથવા કાચની બરણી પણ વાપરી શકાય। ચેતવણી: સ્ટીલ, એલ્યુમિનિયમ, પિત્તળ કે લોખંડનું વાસણ ભૂલથી પણ ન વાપરતા, કારણ કે એસિડ તે ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને આ ઘોળને ઝેરી બનાવી શકે છે। બીજી મુખ્ય સામગ્રી છે ખાટી છાશ। આ માટે ઓછામાં ઓછી 5 થી 7 દિવસ જૂની છાશ જોઈએ। જેટલી વધુ ખાટી અને જૂની છાશ હશે તેટલું જ લેક્ટિક એસિડનું પ્રમાણ વધારે હશે અને આપણું કોપર લેક્ટેટ વધુ પાવરફુલ બનશે। ગાય કે ભેંસ ગમે તેની છાશ ચાલે, બસ તે ખાટી હોવી જોઈએ। ત્રીજું છે તાંબુ। તમે જૂનું તાંબાનું વાસણ, લોટો, પ્લેટ અથવા જાડા ઇલેક્ટ્રિકલ કોપર વાયરનો ઉપયોગ કરી શકો છો। અંદાજે 10 લીટર છાશ માટે 200 થી 250 ગ્રામ તાંબાની જરૂર પડે છે। એક ખાસ ટ્રીક: જો તમે તાંબાના વાયર વાપરતા હોવ તો તેને સ્પ્રિંગની જેમ ગૂંચળું વાળીને વાપરો। આનાથી તાંબાની સપાટીનું ક્ષેત્રફળ વધશે, પ્રતિક્રિયા ઝડપી થશે અને પરિણામ વધુ સારું મળશે। તાંબુ ઉપયોગ કરતા પહેલા તેને બરાબર સાફ કરો।
જો તેના પર કાટ હોય તો તેને કાચ પેપર અથવા લીંબુ મીઠું નાખીને ચમકાવી દેવું જોઈએ, જેથી રિએક્શન સીધું તાંબા સાથે જ થાય. હવે સમજીએ આ જાદુઈ ઘોળ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ વિધિ. 1. સૌથી પહેલા માટીના મટકાને સાફ પાણીથી ધોઈ લો. 2. હવે તેમાં તૈયાર કરેલી ખાટી છાશ ભરી દો. 3. હવે સાફ કરેલો તાંબાનો ટુકડો અથવા વાયરનું ગૂંચળું આ છાશમાં ડૂબાડો. ખાસ ધ્યાન રાખો કે તાંબુ પૂરેપૂરું છાશની અંદર ડૂબેલું હોવું જોઈએ. 4. મટકાના મોઢાને સુતરાઉ કાપડથી બાંધી દો. તેને એરટાઇટ નથી કરવાનું, બસ ધૂળ અને જીવડા અંદર ન જાય તે રીતે ઢાંકવાનું છે. 5. આ મટકાને ઠંડી અને છાંયડાવાળી જગ્યાએ રાખો. યાદ રાખજો, તેને સીધા સૂર્યપ્રકાશમાં ક્યારેય ન રાખવો. 6. દર 3 દિવસે એકવાર મટકાને હળવેથી હલાવો, પરંતુ તેને વારંવાર ખોલશો નહીં. 7. આ પ્રક્રિયા માટે ઓછામાં ઓછી 15 દિવસ અને વધુમાં વધુ 20 થી 21 દિવસનો સમય આપવો જોઈએ. જો શિયાળો હોય તો 25 થી 30 દિવસ સુધી પણ આ ઘોળને રાખી શકાય. હવે મોટો પ્રશ્ન એ છે કે ફૂગનાશક તૈયાર થઈ ગયું છે તે કેવી રીતે ઓળખશો? 20 થી 25 દિવસ પછી જ્યારે તમે મટકો ખોલશો ત્યારે તમને આ 3 મુખ્ય બદલાવ જોવા મળશે. પહેલું, છાશનો કુદરતી સફેદ રંગ બદલાઈને હળવો વાદળી કે ફિરોઝી થઈ જશે. બીજું, છાશની ઉપરના ભાગમાં લીલાશ પડતા વાદળી રંગનું ઘટ્ટ પડ એટલે કે કોટિંગ જામી ગયું હશે. ત્રીજું, તેને સૂંઘવા પર તમને તીવ્ર આથો આવવાની એટલે કે ફર્મેન્ટેશનની ગંધ આવશે. યાદ રાખજો, આ વાદળી રંગ જ પુરાવો છે કે તમારું કોપર લેક્ટેટ એકદમ તૈયાર છે. હવે તમારી પાસે બજાર જેવી જ પર ઘરે બનાવેલી વર્લ્ડ ક્લાસ દવા તૈયાર છે. હવે જાણીએ આ જાદુઈ ઘોળના ફાયદા અને તે કયા રોગો પર કામ કરે છે. આ ઘોળ એક બ્રોડ સ્પેક્ટ્રમ ફંજીસાઇડ અને બેક્ટેરિસાઇડ છે, એટલે કે તે ફૂગ અને બેક્ટેરિયા બંનેનો ખાત્મો કરે છે. પહેલું, ડાંગરમાં શીથ બ્લાઇટ, લીફ બ્લાસ્ટ અને બેક્ટેરિયલ લીફ બ્લાઇટ માટે આ એક રામબાણ ઉપચાર છે. બીજું, ટામેટા, બટાકા અને મરચીમાં આવતા આગોતરો અને પછોતરો ઝુલસા એટલે કે અર્લી અને લેટ બ્લાઇટને તે તરત જ અટકાવે છે. ત્રીજું, દૂધી, તુરિયા અને કાકડીમાં આવતી પાવડરી મિલ્ડ્યુ અને ડાઉની મિલ્ડ્યુમાં આના અદ્ભુત પરિણામો મળે છે. ચોથું, લીંબુના કેન્કર અને દાડમના બેક્ટેરિયલ બ્લાઇટને રોકવાની પણ આમાં અદ્ભુત ક્ષમતા છે. ખાસ વધારાના ફાયદા. કોપર એ છોડ માટે એક જરૂરી સૂક્ષ્મ પોષક તત્વ પણ છે. તે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન ક્રિયામાં સુધારો કરે છે. આના છંટકાવ પછી તમે જોશો કે પાકમાં લીલાશ પણ વધશે. હવે સૌથી મહત્વની વાત, સાચો ડોઝ અને માપણી કેટલી રાખવી? સૌપ્રથમ તમારા તૈયાર થયેલા ઘોળમાંથી તાંબાનો ટુકડો કે વાયર બહાર કાઢી લો. તેને સાફ કરીને તમે બીજી વાર પણ વાપરી શકો છો. હવે બાકી વધેલા આ વાદળી રંગના પ્રવાહીને સુતરાઉ કપડાથી બરાબર ગાળી લો. મોટા અને મજબૂત પાક માટે, જેમ કે ડાંગર, ઘઉં, શેરડી, મકાઈ કે ફળદાર વૃક્ષો માટે 15 લીટરના એક સ્પ્રે પંપમાં 500 ml એટલે કે અડધો લીટર તૈયાર ઘોળ નાખવો. નાજુક પાક માટે, જેમ કે શાકભાજી, ટામેટા, મરચી કે વેલાવાળા પાક માટે પંપ દીઠ 150 થી 300 ml ઘોળ નાખવો. શરૂઆતમાં માત્રા થોડી ઓછી રાખવી હિતાવહ છે. જો તમે એકર પ્રમાણે ગણતરી કરો તો 1 એકરમાં લગભગ 5 થી 6 લીટર તૈયાર ઘોળને 150 થી 200 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરી શકાય છે. હવે વાત કરીએ સૌથી મહત્વની સાવધાનીઓ વિશે, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પહેલી, જ્યારે પાક ફૂલની અવસ્થામાં હોય એટલે કે પોલિનેશન ચાલતું હોય ત્યારે કોપરનો છંટકાવ ક્યારેય ન કરવો. આનાથી ફૂલ ખરી જવાની શક્યતા રહે છે. ફૂલમાંથી નાના ફળ બેસી જાય ત્યારબાદ જ છંટકાવ કરવો હિતાવહ છે. બીજું, ખેતરમાં પૂરતો ભેજ હોય ત્યારે જ છંટકાવ કરવો. સૂકા ખેતરમાં છંટકાવ કરવાનું ટાળો. ત્રીજું, બપોરે તેજ તડકામાં છંટકાવ ન કરવો. સૌથી ઉત્તમ સમય સાંજનો છે, અથવા સવારે ઝાકળ સુકાઈ ગયા પછી તમે છંટકાવ કરી શકો છો. ચોથું, આ ઘોળને બીજા કોઈ પણ રાસાયણિક ફૂગનાશક કે કીટનાશક સાથે મિક્સ ન કરવો. આ પોતે જ એક સંપૂર્ણ દવા છે. જો તમે આમાં સિલિકોન બેઝડ સ્ટીકર અથવા સ્પ્રેડર એટલે કે ચીપકું ઉમેરો તો પરિણામ ઘણું સારું મળશે. આનાથી દવા પાન પર વધુ સમય સુધી ટકી રહેશે અને વરસાદમાં ધોવાઈ જશે નહીં. તો ખેડૂત મિત્રો, આ રીતે તમે ઘરે જ ખૂબ જ ઓછા ખર્ચે શક્તિશાળી કોપર લેક્ટેટ બનાવી. તો ખેડૂત ભાઈઓ અને બહેનો, આ હતી વિજ્ઞાન આધારિત સંપૂર્ણ જાણકારી ઘરે બેઠા કોપર લેક્ટેટ ફૂગનાશક બનાવવાની.
આ રીત માત્ર સસ્તી જ નથી, પણ આપણા પર્યાવરણ માટે પણ એકદમ સુરક્ષિત છે. તે ખેતરની માટીમાં ઝેર નથી ભેળવતી અને મિત્ર કીટકોને પણ કોઈ નુકસાન પહોંચાડતી નથી. બજારમાં હજારો રૂપિયા ખર્ચતા પહેલા એકવાર તમારા ખેતરના નાના ભાગમાં આ પ્રયોગ જરૂર કરી જુઓ. તમારા પરિણામો અને અનુભવો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને જરૂરિયાતમંદ ખેડૂત મિત્રો સુધી શેર જરૂર કરજો. ખેતીને લગતી આવી જ વૈજ્ઞાનિક માહિતી માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ આશીર્વાદ એગ્રોને. મળીશું ફરી એક નવા અને ઉપયોગી વિષય સાથે. જય કિસાન. આભાર.